સુરતમાં તાપી નદી પર આવેલા જોખમી બ્રિજને લઈને મોટું પગલું લેવામાં આવશે। સુરત કલેક્ટરે બ્રિજની મુલાકાત લીધી હતી। તેમણે બ્રિજ પર લગાવેલ જોખમી પ્લેટનું નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણ બાદ કલેક્ટરે બ્રિજ બંધ કરવાની સૂચના આપી હતી। ટેકનિકલ ટીમ દ્વારા બ્રિજનું રિપેરિંગ કાર્ય હાથ ધરવામાં આવશે। દરમિયાન વાહન વ્યવહાર માટે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે। અમદાવાદથી મુંબઈ તરફ જતા એક્સપ્રેસ વેની કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તો ખુલ્લો મૂકવામાં આવશે। સુરતના કિમથી પલસાણાના એના ગામ સુધીનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે। અધિકારીઓના જણાવ્યા મુજબ 1 મહિનામાં બ્રિજનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરવાની યોજના છે। આ સમયગાળા દરમિયાન તાપીનો એક તરફી બ્રિજ બંધ રહેશે। કલેક્ટરે કિમમાંથી પસાર થતા નવા એક્સપ્રેસ હાઈવેની પણ મુલાકાત લીધી હતી। एज ए सीनियर प्रोजेक्ट मैनेजर हमें कल से हमको ही सूचना मिली थी कि एक्सप्रेस वे को आपको एक साइड का ट्रैफिक बड़ौदा से जो सूरत जाता है एक साइड का ट्रैफिक आपको एक्सप्रेस वे पे खोलना है सर। तो वार फुटिंग पे हमारी पूरी टीमें और पूरा स्टाफ और मशीनरी के साथ पूरा लगा हुआ है सर। पूरी कोशिश है हम जब जल्दी से जल्दी इसको खोलने की कोशिश करेंगे सर।